વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું એકદમ પરફેક્ટ એવું ઊંધિયું, તે પણ કુકરની અંદર ફટાફટ બની જાય તેવું આ ઊંધિયાની રેસીપી છે. તો આપણને રેસીપી શીખાડશે મારા નણંદના સાસુમાં રંજનબેન પટેલ. તો અનુભવી પાસેથી તેનું એકદમ સ્પેશિયલ ઊંધિયું આપણે આજે શીખવાના છીએ. તો ચાલો શું વસ્તુ જોઈશે તે જોઈ લઈએ. તો સૌ પ્રથમ 1.5 વાટકી ફ્લાવર, 1.5 વાટકી વાલોળ પાપડી, 1.5 વાટકી કોબી, 1 વાટકી ગુવાર, 2 વાટકી જેટલા રીંગણા, 2 વાટકી જેટલા ટમેટા, 3 વાટકી જેટલા બટેકા, 1 વાટકી વટાણા, 1 વાટકી તુવેર, 1 વાટકી જીંજરા હોય તો તે ઉમેરવા. અત્યારે જીંજરા હાજર નથી. સાથે લીલું લસણ, કોથમીર સમારેલા, લીલા મરચાં, ચણાનો લોટ અને મેથી અને લીલું લસણ સમારેલું રાખેલું છે, જે આપણને મુઠિયામાં જોઈશે. તો હવે આપણે ચણાના લોટની અંદર મેથી અને જે સમારેલું લીલું લસણ હતું, જે ધોઈને નિતારવા રાખ્યું હતું, તે ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. પછી આપણે તેની અંદર જે મસાલાની ચમચી હોય છે 1 ટીસ્પૂન જે, તે લાલ મરચું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું. આ માસીના રીત પ્રમાણે તમે મિત્રો જરૂરથી ઊંધિયું એક વખત ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. હવે આપણે તેની અંદર ખાંડ ઉમેરીશું. તો ખાંડ તમે તમારા સ્વાદ મુજબ સહેજ વધઘટ કરી શકો છો. અહીં 2.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે. પછી આપણે તેની અંદર ગરમ મસાલો ઉમેરીશું. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરેલો છે. પછી આપણે તેની અંદર લીંબુનો રસ ઉમેરીશું. 1 લીંબુનો રસ, સરસ રસવાળું હોય તેવા લીંબુનો રસ ઉમેરેલો છે, તે પણ તમે સ્વાદ મુજબ એડજસ્ટ કરી શકો છો. પછી આપણે તેલ ઉમેરીશું. તો તેલ અહીં આવી રીતે 2 ચમચા લીધેલું છે. 2 ચમચા અહીં 4 ટેબલ સ્પૂન જેટલા થશે, આપણે જે ટેબલ સ્પૂનનું માપિયાને આવે છે તે પ્રમાણે. પછી તેની અંદર આદુનું છીણ ઉમેરીશું. તમે આદુની પેસ્ટ પણ લઈ શકો છો. અને અહીં આ વખતે સોડા ઉમેરી દેવાના છે, પણ અહીં ભૂલાઈ ગયા હોવાથી થોડુંક આવી રીતે મિક્સ કરીને હવે આપણે સોડા ઉમેરીશું. સોડા અહીં 1/2 ટીસ્પૂનની અડધી એટલે કે 1/4 ટીસ્પૂન લેવાના છે. પછી આપણે બધું મિક્સ કરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલાં આવી રીતના મિક્સ કરી લેવાનું છે, પછી જ પાણી ઉમેરવાનું છે, જેથી આપણને આઈડિયા આવે. મેથી અને લીલું લસણ આપણું હતું તે ઓલરેડી ધોઈને નિતારેલું હતું. પાણી એકદમ થોડુંક જ એવું, નહીં જેટલું જ જોશે. સરસ બધું બંધાઈ જશે. તો પાણી ઉમેરતા ખાસ ધ્યાન રાખવાનું છે. થોડાક પાણીથી જ આપણા ઊંધિયાના મુઠિયાનો લોટ આવી રીતના બંધાઈ જશે. તો સરસ એકરસ કરી લેશું. તો રીતના એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે, અને માસીએ તેલવાળો હાથ કરીને અહીં નહીં નાના કે નહીં મોટા એવા મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લીધેલા છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એક બેચ તળાઈ ગઈ છે. તો આવી રીતના મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર મુઠિયાને આપણે તળી લેશું. મુઠિયાને આપણે બદામી રંગના તળવાના છે. નહીં ધીમા કે નહીં ફાસ્ટ ફ્લેમ પર, એવી રીતના માપમાં મીડિયમ ફ્લેમ પર તળીશું, જેથી આપણા મુઠિયા અંદરથી પણ સરસ કૂક થઈ જાય, કાચા ન રહે. અને તમે જોઈ શકો છો હજી ઉમેર્યા ભેગા જ કેટલા તરત જ ફૂલી ગયા છે. તો આપણે તેને આવી રીતના કન્ટિન્યુ ફેરવતા રહેશું, જેથી બધી બાજુથી તે બદામી રંગના થાય. બહુ કથ્થા આપણે નથી કરી નાખવાના. તો આવી રીતના બદામી રંગના થાય એટલે આપણે તેને કાઢી લેશું. તો આમ આપણે બધી બેચ તળી લેશું. પછી આપણે કુકર લેશું અને તેની અંદર તેલ આપણે ઉમેરીશું. તેલ અહીં માસીનું પાવડું જે છે તે 1.5 ટેબલ સ્પૂનનું છે. તો આવી રીતના 6 માસીએ પાવડા ઉમેરેલા છે, તો 8 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. સાથે તેટલું જ તેલ આપણે જે મુઠિયાનું તળેલું હતું તે ઉમેરીશું. ખાસ તે તેલ ઉમેરજો, બહુ જ સરસ તેનો ઊંધિયાનો સ્વાદ ડબલ થઈ જશે. જે ફ્રાય થઈ ગયેલી મેથી, આ તે બધું તેલમાં હોય તે બધું ઉમેરી દેવાનું છે આવી રીતના, જેથી બધો ઊંધિયાનો સ્વાદ મુઠિયામાં જ હોય છે તો તે આવી જાય. તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર હિંગ ઉમેરીશું. અહીં આપણે ઊંધિયાનો વઘાર હિંગથી જ ચાલુ કરીશું.
રાઈ જીરું કશું ઉમેરવાનું નથી. અહીં માસીએ લવિંગ અને મરી ઉમેરેલા છે. તો મરી અને લવિંગ બંને 5 થી 7 લીધેલા છે. તમાલપત્ર 3 જેટલા ઉમેરેલા છે અને ટુકડા કરેલા લાલ મરચાં 6 જેટલા લીધેલા છે. પાછી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે અને બધો સરસ વઘાર થઈ જાય એટલે તેની અંદર કઠોળ પહેલાં ઉમેરીશું, જેમ કે લીલા વટાણા, લીલી તુવેર, સાથે જો લીલા જીંજરા તમારી પાસે હોય ચણા તો તમે તે ઉમેરી શકો છો. અત્યારે અવેલેબલ નથી. તો આ બંનેને આપણે પહેલાં જ તેલમાં લઈ લેશું. એવું હોય તો છીબું બાજુમાં રાખવું, ફટફટ ઉડે છે તો તમારા ચહેરા પર કે આજુબાજુ ગેસ ઉપર ન બગડે તો તેનું ધ્યાન રાખવું. કુકર અહીં મોટું હોવાથી, માસીનો અનુભવ હોવાથી માસી હેન્ડલ કરી શકે છે. તો આવી રીતના તેને કન્ટિન્યુ હલાવીને પછી સહેજ નરમ પડે એટલે તેની અંદર થોડુંક મીઠું ઉમેરીશું. પછી આપણે તેની અંદર જે લીલા મરચાં સમારેલા રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવું. પછી આપણે આવી રીતના મોટા ટુકડા કરેલા બટેકા હતા તે ઉમેરી દઈશું. આવી રીતના તમે પણ સ્ટેપ વાઇઝ કરજો તો તમારું ઊંધિયું પરફેક્ટ માસીના હાથનું છે તેવું જ બનશે. હવે બટેકા ઉમેરીને તેને મિક્સ કરીને જે આપણા બધા સમારેલા શાક છે તે લઈશું એક ચાળણીની અંદર. સાથે આવી રીતના સકરિયા પણ લીધેલા છે. તે આપણે 2 વાટકી લીધેલા છે, તે સાઈડમાં રહી ગયા હતા તો તે શરૂઆતમાં બતાવતી વખતે દેખાણા નથી. તો આપણા બધા શાકને આવી રીતના સરસ વોશ કરી લેશું. હવે આપણે મસાલા કરીશું તો તેની અંદર હળદર, લાલ મરચું ઉમેરીશું. તો હળદર આપણે આટલું બધું ક્વોન્ટિટીમાં શાક બનાવીએ છીએ તો 1 ટીસ્પૂન લીધી છે. લાલ મરચું 3 ટીસ્પૂન છે, જેવી લીલા મરચાંની તીખાશ અને તમારા ઘરમાં તીખું ખાતા હોય તે મુજબ. પછી મીઠું ઉમેરીશું તે સ્વાદ મુજબ. અને આપણે તમે સાઈડમાં જોઈ શકો છો શાક નીતરી રહ્યું છે. ગરમ મસાલો ઉમેરી દઈશું 3 થી 4 ટીસ્પૂન જેટલો અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેની અંદર ટમેટાં ઉમેરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લેશું. પછી તેની અંદર ખાંડ ઉમેરી રહ્યા છીએ. તો ખાંડ ટેબલ સ્પૂનના માપની આ નાની નાની વાટકી છે તે ઉમેરી રહ્યા છે. તો આવી રીતના 4.5 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું. તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. મિક્સ કરી લેશું. સરસ આવી રીતના મિક્સ થઈ જાય પછી 1-8 મિનિટ થાય એટલે તેની અંદર આપણે આ ધોયેલું શાક નિતારેલું હતું તે ઉમેરીશું. સાથે આપણે સકરિયા પણ ઉમેરી દઈશું. તેને પણ આવી રીતના મોટા ટુકડા કરવાના છે. રીંગણા પણ ઉમેરી દઈશું, તેને પણ આવી રીતના મોટા ટુકડા કરવાના છે. રીંગણાને સકડિયાને ચરતા વાર નથી લાગતી, બટેકાને વાર લાગતી હોય છે એટલે આપણે તેને સૌથી પહેલાં તેલમાં સાતળ્યા. તો હવે આપણે બધું મિક્સ કરી લેશું. પછી આપણે તેની અંદર આવી રીતના થોડાક 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને ઉમેરીશું, છીણ ઉમેરીશું. તમે પેસ્ટ પણ ઉમેરી શકો છો. પછી આપણે તેની અંદર લીલું લસણ અને કોથમીર જે રાખી હતી તેમાંથી અડધી ઉમેરીશું. અડધી આપણે લાસ્ટમાં ગાર્નિશિંગ ટાઈમે બાકી રાખીશું તેના માટે. અને સરસ મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર લીંબુનો રસ ઉમેરીશું. તો અડધા 1 લીંબુનો રસ ઉમેરીશું. અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરવાની વધારે જરૂર નથી. જે કઢાઈમાં આપણે મૂઠિયા કર્યા હતા તે કઢાઈમાં ચણાનો લોટ ચોટેલો હશે અને મેથી મસાલા બધું હશે તો તે આપણે લેવા માટે અડધા ગ્લાસથી પણ ઓછું એવું ટબુડી જેટલું પાણી લેવાનું છે. અને કઢાઈમાં ચોટેલો જે ચણાનો લોટ છે મસાલાવાળો મેથીવાળો તે બધો લઈ લેવાનો છે. આપણે સારું એવું તેલ ઉમેરેલું છે. ટમેટાનો રસ થશે. નિતારેલું જે શાક હતું તેમાં પણ થોડો પાણીનો ભાગ હશે. તેનાથી જ સરસ શાક થઈ જશે. કેમ કે મૂઠિયા પણ પાણી પી જતા હોય છે તો આ બધું આપણે આટલામાં જ થઈ જશે. તો પાણીવાળું શાક નહીં રહે.
અને આવી રીતે મુઠિયાને ફેલાવી દેવાના છે. તમારા થોડાક વધારે મુઠિયા થયા હોય તો તમે નાસ્તા માટે પણ પાકી રાખી દઈ શકો છો. પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને એક વિસલથી પ્રેશર કુક કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા સોફ્ટ થઈ ગયા છે. મિક્સ કરી લેશું અને પછી તેની અંદર આપણે કોથમીર અને લીલું લસણ જે બાકી હતું અડધું તે ઉમેરી દેશું અને પાછું સરસ મિક્સ કરી લેવું. 5-10 મિનિટ માટે આપણે તેને આવી રીતના ખુલ્લું જ રહેવા દેવાનું છે, મીન્સ વરકો વરવા દેવાનો છે. તો મિત્રો 5-10 મિનિટ પછી તમે જોઈ શકો છો ઊંધિયાનું એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. તેલ બધી ફૂટી નીકળ્યું છે, સહેજ પણ પાણીનો ભાગ નથી રહ્યો. તો તૈયાર છે મસ્ત માસીના હાથનું ગરમા ગરમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય એવું કુકરની અંદર બનતું એવું ઊંધિયું. તો આ ઊંધિયાની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો, કોમેન્ટ કરજો. અને આ ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો. બેલ આઇકન ઉપર ક્લિક કર્યા પછી ઓલ ઉપર જરૂરથી ક્લિક કરવું, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.